નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જુલાઈ 2026 એટલે કે મિત્રો જુલાઈ મહિનો છે, તો આ મહિનાનું પેન્શન અંગે તથા અન્ય બાબત અંગે આટલું જાણી લો મિત્રો. તો જુલાઈ 2026નું પેન્શન કેટલું તમારે આવતીકાલે જમા થશે તો તમે જાણો છો મિત્રો. આપણી ચેનલ પર દર માસના અંતિમ દિવસે આપણે જે માસનું પેન્શન કેટલું જમા થવાનું છે એ અંગે માહિતી અંતિમ દિવસે આપીએ છીએ. તો આવતીકાલે 1 ઓગસ્ટ 2026 જુલાઈ માસનું પેન્શન જમા થવા માટેનો દિવસ છે, આવતીકાલનો છે. તો મિત્રો, આવતીકાલે જે પેન્શન જમા થવાનું છે એ જુલાઈ માસનું પેન્શન છે, અને એમાં આ માસ દરમિયાન એટલે કે જુલાઈ માસ દરમિયાન સરકાર દ્વારા બીજી કોઈ વિશેષ કોઈ જાહેરાત અથવા બીજી કોઈ જોગવાઈઓ નવી કોઈ જોગવાઈઓ ગત માસ દરમિયાન કરવામાં આવેલી નથી. એટલે કે આવતીકાલે જે 1 ઓગસ્ટના રોજ પેન્શન જમા થવાનું છે એ 1 જુલાઈ રોજ જમા થયેલું પેન્શન એટલે કે જૂન માસનું પેન્શન જેટલું હતું એટલું જુલાઈ માસનું પેન્શન પર જમા થશે. મૂળ પેન્શન અને તેને ઉપર મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થું એટલે કે મૂળ પેન્શનના 60% મુજબનું મોંઘવારી ભથ્થું, જે આપણી મોંઘવારી ભથ્થું આપણે અને એને કામ ચલાવ વધારો, હંગામી વધારો અથવા ટેમ્પરરી ઇન્ક્રીમેન્ટ અથવા એવા નામથી ઓળખીએ છીએ. તો કેન્દ્ર સરકારના પેન્શનો માટે એ લોકો માટે મોંઘવારી રાહત DNS રિલીફ તરીકે ઓળખાય છે. આપણે અહીંયા એના કામ ચલાવ વધારો પેન્શન ઉપર મોંઘવારી ભથ્થું અને આપણે કામ ચલાવ વધારો તરીકે હંગામી વધારો તરીકે ઓળખીએ છીએ. દર હાલમાં 60% મુજબ એટલે મૂળ પેન્શન 60% મોંઘવારી ભથ્થું. મૂળ પેન્શન જો આપણે ઉંમર આધારિત વધારાનું પેન્શન મળતું હોય તો મૂળ પેન્શન ઉંમર આધારિત વધારાનું પેન્શન ઉમેરી અને એના પર 60% મુજબ મોંઘવારી ભથ્થું તેમને મોંઘવારી રાહત તરીકે મળે છે, અને 1000 મેડિકલ એલાઉન્સ. એવી રીતે કુલ 3 રકમનો સરવાળો થાય છે. તમારું કુલ પેન્શન હશે એમાંથી જો તમારી માસિક પેન્શનમાંથી કોમ્પ્યુટન્સ પેન્શનની કપાત, જેને આપણે માસિક વસવાટ તરીકે ઓળખવામાં આવે, મૂડીકૃત રૂપાંતર તરીકે ઓળખાય છે, જેને તમે વડ એવા નામથી પણ ઓળખો છો, પેન્શન પર લીધેલી લોન એવા નામથી પણ ઓળખો છો. જો એના વસૂલાતના હપ્તા પૂરા ન થયેલા હોય તો એટલી રકમ બાદ કરો અને તમારું આવતીકાલ જમા થવા પાત્ર ચોખ્ખું પેન્શન હશે. હાલમાં મિત્રો, આ તક યાદ આપી દઈએ કે કોમ્પ્યુટેશન માટે તમારી સુધી ઘણા બધા એવા સંદેશો પહોંચતા હશે કે હવે નામદાર સર્વોચ્ચ અદાલત એવા આદેશ આપેલા છે કે પેન્શનને ફેવરમાં આદેશ આપેલો છે કે કોમ્પ્યુટેશનની પેન્શનને જે માસિક હપ્તાની મળતર મળ્યા હતી તે હવે 128 માસ એટલે કે 10 વર્ષ અને 8 માસ કરી દેવામાં આવી છે. મિત્રો, આજે સંદેશ છે તમારા સુધી પહોંચે છે, સત્તાવાર નથી મિત્રો. નામદાર સર્વોચ્ચ અદાલતે કોઈ એકાદ કિસ્સામાં એમણે આવો આદેશ આપેલો છે ખરો, પરંતુ હજુ કેન્દ્ર સરકાર પણ અમલવારી નથી કરેલી, રાજ્ય સરકાર પણ અમલવારી નથી કરેલી. હાલ પૂરતું તો આટલી જાણકારી મળવી છે કે જે કોમ્પ્યુટેશન રકમ જે માસિક કપાતની જે હપ્તામાં સંખ્યા હતી એ સંખ્યા હાલ 956 માસ એટલે કે તે વર્ષ જ છે મિત્રો. આ હપ્તાની કપાત જે માસની શરૂઆત થયેલી હોય એ માસથી 156 માસથી ગણવામાં આવશે, નહીં કે તમારા નિવૃત્તિ માસથી, કારણ કે નિવૃત્તિ માસ પછીનું પેન્શન એટલે પહેલું પેન્શન 1, 2, 3 માસની સાથે મળેલું હોય છે. એમાંથી કોમ્પ્યુટેશન રકમના હપ્તાની કપાતની શરૂ ન થયેલી હોય એટલે જે માસથી આ વસૂલાત શરૂ થયેલી હોય ત્યારથી જ 156 માસ ગણવાના છે. જો આ ચાલુ હોય તો એટલી રકમ બાદ કરો એટલે આપનું આવતીકાલે જમા થવા પાત્ર ચોખ્ખું પેન્શન માસિક પેન્શન આ મુજબનું હશે. તો મિત્રો, આ હતી માસિક પેન્શન શબ્દમાં બીજી વાત. તમે જાણો છો કે આપણા માટે પેન્શન માટે એક જ વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટે સમય મર્યાદા છે, અને આજે એટલે કે 31 જુલાઈ રોજ પૂર્ણ થશે. સરકારશ્રીના પોતાની પેન્શન માટે મેં જૂન અને જુલાઈ 3 માસ દરમિયાન વાર્ષિક ખરાઈ કરી લેવા માટે જોગવાઈ કરેલી છે મિત્રો. આપી મોટાભાગના પેન્શન મિત્રોને આપની વાર્ષિક હયાતી ખરાઈ બેંક જઈને અથવા તમારા ઘરે બેઠા પોસ્ટમેન ઘરે આવીને કરી ગયેલા હોય અથવા તમારા મોબાઈલના માધ્યમથી તમે ઘરે બેઠા CM પરામર્શ સાઇટ ઉપરથી હયાતી ખરાઈ કરાવી લીધેલી હશે. મોટાભાગના બધા પેન્શનોને આ પોતાના 3 માસના સમયગાળા દરમિયાન વાર્ષિક હયાતી ખરાઈ કરાવી લીધેલી હોય. આમ છતાં જો કોઈ કારણોસર જો આપની વાર્ષિક હયાતી બાકી હોય તો તમારા આવતીકાલે પછી તમારા સંબંધિત જિલ્લા તિજોરી કચેરી અધિકારી સંપર્ક સાધવાનો રહેશે. પરંતુ મિત્રો, તમને ખાસ વિનંતી કરીએ કે તમને યાદ નથી કે આ 3 માસમાં વાર્ષિક હયાતી ખરાઈ કરાવી લીધેલી છે કે કેમ, અથવા તે ઓનલાઈન પદ્ધતિ વાર્ષિક હયાતી ખરાઈ કરાવી લીધેલી છે તો હવે તેની અસર તિજોરી અધિકારી આપી દીધેલી હશે.
પેન કેવી ચકાસણી કરવા તિજોરી કચેરી ખાતે જવાની જરૂર નથી. આપોઆપ થઈ ગયેલી હોય તો તમારું જે જુલાઈ માસનું પેન્શન, ઓગસ્ટ માસનું પેન્શન જે 1 સપ્ટેમ્બર રોજ જમા થશે ત્યારે આપણને જાણકારી મળી જશે કે વાર્ષિક યાદ કરાઈ માન્ય રહેલી છે. કેમ કે આ બાબતની ચર્ચા આપણે ઓગસ્ટ માસમાં કરીશું. પરંતુ મિત્રો, જો તમે 100% હો કે મારી આ મે, જૂન, જુલાઈ 3 માસ દરમિયાન કોઈ પણ પદ્ધતિ મેં વાર્ષિક હયાતી ખરાઈ કરાવી નથી લીધેલી, તો એ માત્ર તો છે તો પહેલી તારીખ તો નહીં, બીજી તારીખ આસપાસ તમે તિજોરી કચેરી સંપર્ક સુધી તમારી સંબંધિત જિલ્લાઓ તિજોરી કચેરીના વાર્ષિક હયાતી ખરાઈ કારણોસર તમે જઈ શકો છો. અને તિજોરી અધિકારી તમારા 10 તારીખની વચ્ચે ઓગસ્ટ 10 તારીખ સુધી વાર્ષિક ખરાઈ કરી લેશે. તમારે હવે બેંકમાં હયાતી ખરાઈ કરવા માટે જવાની જરૂર નથી મિત્રો. બેંકમાં તિજોરી અધિકારી જે વાર્ષિક હયાતી ખરાઈ કરે છે એ ફોર્મ જે મોકલાતા હોય તે આવતીકાલ બધી બેંકની સંબંધિત તિજોરી અધિકારીને મોકલી દેશે અને તિજોરી કચેરી સ્ટાફ આ અંગેની ચોકસાઈ અને તમારી વાર્ષિક હયાતી ખરાઈ જો માન્ય રાખવાની હશે તે અંગેની કાર્યવાહી કરવામાં આવે. એ લોકો હંમેશા વ્યસ્ત હોય છે. મહેરબાની કરીને કોઈ ચકાસણી કરવા માટે તિજોરી કચેરી સંપર્ક ન સાધવો જોઈએ. જો તમને નથી જ કરેલું તમે તિજોરી કચેરી સંપર્ક સીધી શકો છો હયાતી ખરાઈ કરી બાબતે. આ સિવાય છેલ્લા ઘણીક વર્ષથી ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજથી તમારી વાર્ષિક હયાતી ખરાઈ કાર્યવાહી પૂર્ણ થયેલી છે એવો મેસેજ આવે અથવા તો તમે વાર્ષિક હયાતી ખરાઈ તમારી કરવાની બાકી છે તો તમે સંબંધિત જિલ્લા તિજોરી કચેરી સંપર્ક સીધો. જો એવો મેસેજ આવે તો ઘણા બધા લોકો પોતાના મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરેલા નથી હોતા તિજોરી કચેરી ખાતે, એટલે ઘણા લોકોને એવું મને છે કે હયાતી ખરાઈ થઈ ગઈ છે તો નથી થઈ રહેલી માહિતી ગુજરાત સરકાર દ્વારા ટેક્સ મેસેજથી નથી મળતી. એવા ઘણા લોકોને એવું પણ માહિતી છે કે જે વાર્ષિક હયાતી ખરા માન્ય લખેલી છે એવું અથવા બાકી છે તે તિજોરી કચેરી સંપર્ક સાધો અને મેસેજ જોવો. પણ બરાબર યાદ રાખવું મિત્રો, જો આવા મેસેજ મળે કે તમારે આ વાર્ષિક હયાતી ખરાઈ કરવાની બાકી છે તો તિજોરી કચેરી તાત્કાલિક સંપર્ક સાધવો જોઈએ. સાધવો આવા મેસેજ તમે લગભગ 10 ઓગસ્ટ આસપાસ 5 થી 10 ઓગસ્ટ આસપાસ તમને આવો મેસેજ ટેક્સ્ટ મેસેજમાં તમારા આવો મેસેજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા આવો મળશે કે તમારી હયાતી ખરાઈ માન્ય રાખેલી છે અથવા બાકી છે. પરંતુ જો આવો મેસેજ ના આવે તો આપ એમ નહીં માનતા કે તમારું હયાતી ખરાઈ પ્રમાણપત્ર માન્ય રહેલું છે કે કારણ કે મેસેજ ના આવતા બાબત ઘણી વખત બધી વખત તમારા મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન થયેલા હોય અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ન હોય અથવા તો ઘણી બધી વખત એવું મને છે કે નેટવર્ક પ્રોબ્લેમના કારણે તમારા ટેક્સ્ટ મેસેજ તમારી સુવિધા ઘણી વખત નથી પહોંચતા. મોટાભાગે પહોંચે છે, પરંતુ આને જો તમને એવો મેસેજ આવી જાય કે તમારું વાર્ષિક ખરાઈ બાકી છે તો તિજોરી કચેરી સંપર્ક સાધો, તાત્કાલિક સંપર્ક સાધવાનો રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો તમને કહ્યું તેમ સંપર્ક સાધો. સાથે તિજોરી કચેરી ખાતે કોઈ ચકાસણી કરવા માટે મહેરબાની કરીને ન જવું. પેન્શન મિત્રોને આટલી વિનંતી. હયાતી ખરાઈ બાબત બીજી એક વાત એવી છે કે ઘણા બધા પેન્શન મિત્રો એવું માને છે કે મે માસના હયાતી ખરાઈ અથવા જૂન માસમાં જુલાઈ માસમાં હયાતી ખરાઈ કરવાવી લીધેલી છે એટલે હવે મારે આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટના રોજ પેન્શન જમા થયું છે એ મારી હયાતી ખરાઈ માન્ય રાખેલ છે એટલું થયેલું છે. આ ખ્યાલ મગજમાંથી કાઢી નાખજો, કારણ કે 31 જુલાઈ સુધી આપની હયાતી ખરાઈ કરવા માટે નિયત સમય મર્યાદા છે. એટલે ત્યાં સુધી તમારી હયાતી ખરાઈ અંગે તિજોરી કચેરી દ્વારા માન્ય રાખવી, અમાન્ય રાખવી અથવા તમારી વાર્ષિક હયાતી ખરાઈ મળેલી છે. કેમ કે એનો કોઈ બાબતનો હવે 1 ઓગસ્ટ સિવાય તિજોરી અધિકારી હમણાં બીજી કોઈ કામગીરી ન કરેલી હોય એટલે આપ એવું નહીં માનતા કે મારું પેન્શન હવે આવતીકાલ જમા થઈ ગયું એટલે મારી હયાતી ખરાઈ પર માન્ય થઈ ગઈ. કારણ કે તમારી ગયા વર્ષે હયાતી ખરાઈ કરેલી છે અને આધાર 31 જુલાઈ 2026 સુધી તિજોરી કચેરી દ્વારા તમારું પેન્શન જમા થાય છે એવું મગજમાં હોય તો કાઢી નાખવું. કારણ કે મારું પેન્શન જમા થઈ ગયું છે, કારણ કે 2 માસના કરાવેલી હોય અથવા જૂન માસમાં કરાવેલી હોય તો એવું પેન્શન થઈ ગયા હોય, 2 માસનું પેન્શન જમા થઈ ગયું હતું એટલે મારી હયાતી ખરાઈ માન્ય છે એવું ન માનવું જોઈએ મિત્રો. હવે પછી જ્યારે 1 સપ્ટેમ્બર ચકાસણી કરવાનું આવે છે ત્યારે હું ફરીથી પાછું આ અંગે માહિતી આપીશ, કારણ કે મારો અગાઉ હરેક માહિતી તમને મોકલવામાં આવશે ને એટલે માહિતી જાણ કરવામાં આપશે. સાથે બીજી વાત એ છે કે કુટુંબ પેન્શનો રજૂ કરવા માટે પ્રમાણપત્ર બાબતે વિગતવાર માહિતી આપેલી છે. જો આપને આવા પ્રમાણપત્ર ન પહોંચ્યા હોય તો તિજોરી કચેરી ખાતે કયા પ્રકારના કુટુંબ પેન્શન પ્રમાણપત્ર આપવા અંગે વિગતવાર માહિતી આપણે વિડીયો મૂકેલું છે મિત્રો, તો જોઈ લે વિનંતી છે.
ફોટો પેન્શન બાબતે આપવા ન થતા પ્રમાણપત્ર જો આપને કોઈ જગ્યા અવધર હોય તો મેસેજ અવશ્ય કરી લેજો મિત્રો. આપનો નંબર તમે જાણો છો કે નંબર પણ છે. આગામી આખા વર્ષ દરમિયાન તમારું પેન્શન કેટલું અધિકાર નિયમિત પણ જમા કરી શકે. બીજું વાત એ છે આપણા રાજ્ય સરકારના પેન્શન અને કર્મચારીઓ માટે જાહેર કરેલી યોજના અને કેટલીક કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. આ યોજના હેઠળ જો તમારું હવે તકલીફો હતી કે અગાઉ કાર્ડ શું છે રદ નહોતું થતું તો હવે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી ખાતે જશો અને તમારું અગાઉનું કાર્ડ રદ કરવા માટે પ્રોસેસ હાથ ધરી શકશો અને પછી આરોગ્ય કેન્દ્ર સરકાર ઉપર કોઈ પણ આરોગ્ય કેન્દ્ર ઉપર તમારું કાર્ડ કઢાવી શકશો. હવે આ રદ થવાની સમસ્યા એવું હતું કે પહેલાં ચાલુ કરાવવું અને ચાલુ કરવા માટે આવક મર્યાદા જરૂર હતી, એવું હવે નથી રહ્યું. તમારે જવું પડશે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી. જો શહેર વિસ્તારી હોય તો મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકા આરોગ્ય શાખા જવું જોઈએ. સિવાયના બીજા કોઈ પણ વિસ્તારના હોય તો તાલુકા પંચાયત આરોગ્ય શાખામાં અથવા જો તમે જિલ્લા મથક હોય અને ગામડાની પેન્શન લેતા હોય જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં રદ કરવા માટે તમે જઈ શકો છો. બાકી જે કાર્ડ કઢાવવા માટે પ્રોસેસ છે એ તમારા નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર પાસેથી નીકળી જશે. બીજી વાત, તમારા સ્પાઉસ એટલે પતિ અથવા પત્ની પૂરું નામ ન આવતું હોય એવા કાર્ડ કઢાવી લેવામાં. ભલે સિંગલ નામ આવતું હોય, સ્પાઉસ તરીકે આપવામાં આધારિત કોઈ પેન્શનર એટલે કે કાર્ડ એનું નીકળશે. એટલે ભવિષ્યમાં કઈ બાબત કોઈ સમસ્યા ન ઉદ્ભવ એવું અહીં અનુભવ જાણવા મળેલ છે. એટલે સિંગલ નામવાળું નીકળે પ્રથમ નામપાત્ર નામવાળું નીકળશે કાર્ડ કઢાવી લેવું. આ બાબતે સીધી જે કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા કાર્ડ અંગે માહિતી આપણે મૂકેલી છે મિત્રો. મોંઘવારી ભથ્થામાં હવે 4 થી 9% વધારો એવું કહી દેવામાં આવેલું છે મિત્રો. હાલમાં આપણે હજી તો માસનું એટલે જુલાઈ 24 માસનું આપણું જે પેન્શન છે મોંઘવારી ભથ્થું 60% લેખે આવવાનું છે. જે 1 જાન્યુઆરી 2026થી સરકાર મોંઘવારી ભથ્થું અગાઉ વાત કર્યા મુજબ 60% કરી દીધું છે. હવે જુલાઈ જે ઘણું લેવાનું થયે એ કોઈ પણ મેસેજ હમણાં આવે નથી. કોઈ સત્તાવાર ન કરવા કારણે હવે પછી જાય સરકારશ્રી કોઈ અપડેટ આપશે ત્યારે આપણે વિડીયો બનાવી જાણ કરીશું. પણ હાલ સુધીમાં તો કોઈ જુલાઈ માસનું મોંઘવારી ભથ્થું 3% મુજબ એટલે 60% મુજબ આવવાનું છે મિત્રો. વાહ, ત્યાંથી મહત્વપૂર્ણ